જય ગૌ માતા, જય ગોપાલ પારુલ દેવદિયા ટ્રસ્ટ. તો આજે 7 તારીખ મંગળવારની રાત 9 થી 11:30 સેવા કરતા પારુલ દેવદિયા ટ્રસ્ટના ગૌસેવકો તો એક પાંજરાપોળ છે. આ કોઈ પ્રાઇવેટ ગૌશાળા નથી, એક અનાથ આશ્રમ છે, પણ આ ગૌ માતાનું હું મૂંગા જેવું. તો અહીંયા અમારે ગોપીબેન ગોધાભાઈ ગોંડલિયા એના તરફથી આ બીમાર ગાય માતાને દૂધ પાવા માટે 800 રૂપિયાને અર્પણ કર્યા છે. તો ગોપીબેન, તમને લાખ લાખ વંદન છે કે તમને આને તમારા જન્મદિવસ નિમિત્તે આને દૂધ પાયું. ખરેખર જિંદગીની માલિકા જન્મદિવસ હોય ને તો એનું મેન મહત્ત્વ આ જ છે કે કોઈ મૂંગા જીવના પેટ ઠારો તો ભગવાન રાજી થાય. તમને ખબર હશે કોકનું પેટ ઠારવાથી કેવું પૂન મળે, બરાબર. બાકી આ જીવનું કોણ મૂંગા જીવનું હે? તો જો આવી હાલત હોય છે અહીંયા, તો તમને ભગવાન લાંબામાં લાંબી આયુષ્ય આપે એવી અમે ગૌ માતાના શરણમાં પ્રાર્થના કરવી. બેન, તમે જે આ તમારો જન્મદિવસ ઉજવો ને, ખરેખર આજ તમે સાચી રીતે જન્મદિવસ ઉજવ્યો. બાકી પરિવારને હોટલોમાં લઈ જઈને ખાઈને બીમાર પડવું એની કરતાં આ તો તમને બીમાર હોય તો સાજા કરી દે. અને આ આશીર્વાદ એવા કહેવાય. એટલે એક સાચી વાત કરું ને બેન, તો આપણા ગઢિયા એકુક મણ અનાજ દેહમાં જમીનમાં વાવતા 100 મણ અનાજ ખાતું. તો તમે આને 700 આપ્યા ને એમાં લાખ ઘણા 100 ઘણા કરીને ભગવાન આપીએ. તો તમારા આખા પરિવારનું આરોગ્ય સારા રહે અને તમારા ધંધામાં પ્રગતિ કરાવે એવી ગૌ માતા તમામ દેવી દેવતાઓના શરણમાં પ્રાર્થના. જય ગૌ માતા, જય ગોપાલ.